વડોદરાના વાઘોડિયામાં શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડાની કામગીરી। સસ્તા સરકારી અનાજના શંકાસ્પદ જથ્થા હોવાને લઈ તપાસનો ધમધમાટ। પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર જિલ્લામાંથી સરકારી અનાજનો જથ્થો ખરીદી કરવામાં આવ્યો હોવાની બાતમી મળી હતી, જેથી પ્રોસેસિંગ યુનિટમાં પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારીએ વાઘોડિયા અને હાલોલ મામલતદાર ટીમ સાથે રાખી તપાસ હાથ ધરી। યુનિટમાં ઘઉંની પ્રક્રિયા કરી તેમાંથી લોટ, મેંદો અને રવો બનાવવામાં આવે છે અને ઘઉંમાંથી નીકળતા ભૂસાનું પણ મોટી માત્રામાં એક્સપોર્ટ કરવામાં આવે છે। ઘઉંનો જથ્થો સરકારી સસ્તા અનાજની દુકાનોનો હોવાની આશંકા છે, જેથી સ્ટોકની ચકાસણીમાં વિસંગતતા જણાઈ આવતા ઊંડી તપાસ માટે વડોદરા તેમજ ગાંધીનગરની ટીમો બોલાવવામાં આવી છે। તપાસ દરમિયાન 1200 ક્વિન્ટલ ઘઉંનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો છે। શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ વાઘોડિયા તાલુકામાં પાલડી ગામે અમને બાતમી મળેલ કે પંચમહાલ જિલ્લાના, દાહોદ જિલ્લાના, છોટાઉદેપુર જિલ્લાના જેવા વિવિધ જે સરકારી અનાજનો જથ્થો છે એ જથ્થો આ મિલની અંદર આવે છે અને તેનો પ્રોસેસ થઈને આટો બને છે। બાતમીના આધારે અમે આજે આકસ્મિક તપાસ કરતા અને બિલો, હિસાબના રજિસ્ટરો વગેરેની તપાસણી કરતા જે સ્ટોક રજિસ્ટર કે એવું કાંઈ નિભાવેલ નથી, પ્રોસેસ રજિસ્ટર જે નિભાવવું પડે એ પણ નિભાવેલ નથી અને જથ્થાનું મેળવણું કરતાં લગભગ 1261 ક્વિન્ટલની ઘટ જણાઈ આવેલ છે।